સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। રાજ્યમાં કરા અને ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। 4 જિલ્લાઓમાં કરા સાથે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં આ ઉપરાંત નર્મદા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ ઉપરાંત રાજ્યના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત 30 થી 40 કિલોમીટરની ઝડપે ગાજવીજ સાથે વરસાદ વરસશે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી આ તમામ એ જિલ્લાઓ છે કે જ્યાં કમોસમી વરસાદની આગાહી છે। વલસાડ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, અરવલ્લીમાં પણ માવઠાની આગાહી કરાઈ છે। આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહીસાગર, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले जो 24 आवर में गुजरात रीजन में लाइट टू मॉडरेट थंडरस्टॉर्म एंड विथ लाइटनिंग होने का चांसेस है। उसका जो गस्टिंग विंड स्पीड है 30 to 40 किलोमीटर रहेगा। और इसमें जो 4 डिस्ट्रिक्ट है नॉर्थ में, साबरकांठा, बनासकांठा, अरावली और नर्मदा, इसमें आपका हेल स्टॉर्म होने का भी पूर्वानुमान दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर गस्टिंग स्पीड रहेगा। इसका कारण जो है एक साउथ वेस्ट राजस्थान में इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है और एक ट्रैप बना हुआ है नॉर्थ पाकिस्तान से लेकर साउथ ईस्ट सेंट्रल अरेबियन सी तक।